આપણે જે દ્રશ્ય હતા જોયા એ વિદ્યાનગરના દ્રશ્ય હતા અને વિદ્યાનગરની અંદર યુવા સેના દ્વારા આજે વિદ્યાનગર શહેર યુવા સેના દ્વારા આજે ભવ્ય રામ રાજ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેજસભાઈ આપણી સાથે જોડાયા છે, વિદ્યાનગર શહેર ભાજપ પ્રમુખ। તેજસભાઈ, શું કહેશો? આજે વિદ્યાનગર યુવા સેના દ્વારા આજે રામ રાજ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહની અંદર હનુમાન ચાલીસાનો ગાન ગવાયું અને શ્રી રામના જય જયકાર સાથે વિદ્યાનગર શહેર ગુંજી ઉઠ્યું, શું કહેશો? આજે ભગવાન શ્રી રામનો આવતીકાલે જે સ્થાપના થવાની છે રામ મંદિરમાં અયોધ્યા ખાતે, એટલે આખા હિન્દુસ્તાનમાં, આખા ભારત દેશમાં એક દિવાળી જેવો માહોલ છે અને સૌ ભારત દેશના પ્રજાજનો ભાગ્યશાળી છે કે એમના આંખ સામે ભગવાન શ્રી રામનું અયોધ્યા ખાતે મંદિર ભવ્ય બની રહ્યું છે અને આવતીકાલે રામલલ્લા એ મંદિરમાં બિરાજશે। તો એના આયોજનના ભાગરૂપે વલ્લભ વિદ્યાનગર શહેર ભાજપ પરિવાર અને યુવા સેના સૌ સાથે મળી અને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। આપણી સાથે યુવા સેનાના વિદ્યાનગર શહેરના પ્રમુખ છે। જી, આપનું નામ? મારું નામ હિતેશ પટેલ છે અને યુવા સેના પ્રમુખ છું। હિતેશભાઈ, આજે ભવ્ય શ્રી રામ રાજ્યનું રેલીનું આયોજન કર્યું, શું કહેશો? રામ રાજ્યાભિષેક રેલીનું આયોજન, રામ રાજ્યાભિષેક થવાનો છે એના નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું છે યુવા સેના દ્વારા। અને 500 વર્ષ પહેલા રામ મંદિરનું જે સ્થાપન નહોતું થયું એ આજે થવાનું છે। અને એ યુગો પહેલા એવું બનેલું કે મંથરાને ઘરમાં પણ રહેવા નતા દીધા અને રાજ્યાભિષેક પણ નતો થયો। તો હવે મંથરા પણ નથી અને કઈ પણ નથી, તો આપણા પ્રભુ શ્રી રામનો રાજ્યાભિષેક પણ થશે અને એ એમનો ઘરમાં પણ રહેશે। આપણી સાથે આણંદ જિલ્લાના મહામંત્રી છે યુવા સેનાના રવિભાઈ, શું કહેશો આપ? આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એનો સંકલ્પ અને ભારત દેશના સૌ નાગરિકોનું 500 વર્ષની જે રાહ જોઈ ત્યાર પછી આજે આપણા દેશની અંદર અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિર બન્યું છે અને આવતીકાલે રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે। તે નિમિત્તે વલ્લભ વિદ્યાનગર શહેર સંગઠન ભાજપ અને યુવા સેના દ્વારા આજે ભગવાન રામલલ્લાની ભવ્ય રેલીનું આયોજન અને હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આખા નગરજનોમાં એટલો ઉત્સાહ છે કે આજે ઘેર ઘેર દિવાળીનો જે પ્રસંગ થાય એના કરતા વધારે પ્રસંગ આજે રામલલ્લાની પ્રતિષ્ઠા નિમિત્તે થયો છે। ધન્યવાદ। તો જે પ્રમાણે કહેવાય છે વિદ્યાનગર શહેર જય જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું છે। કેમેરામેન નક્ષત્ર સાથે હું છું, મનોજ, આભાર।